ओम हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम पार्थाय प्रतिबोधितां भगवता नारायणेन स्वयं व्यासेन ग्रथितां पुराणमुनिना मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणीम्। नमोऽस्तु ते व्यासविशालबुद्धे पुल्लारविन्दायतपत्रनेत्र येन त्वया भारततैलपूर्णः प्रज्वालितो ज्ञानमय प्रदीपः प्रपन्नपारिजाताय स्तोत्रवेत्रैकपाणये ज्ञानमुद्राय कृष्णाय गीतामृतदुहे नमः। सर्वोपनिषदो गावः दोग्धा गोपालनन्दनः पार्थो वत्स सुधीर्भोक्ता दुग्धं गीतामृतं महत्। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। भीष्मद्रोण तथा जयद्रथजला गान्धारनीलोत्पला शल्यग्राहवती कृपेण वहने कर्णेन वेलाकुला। अश्वत्थामविकर्णघोरमकरा दुर्योधनावर्तिनी सोत्तीर्णा खलु पाण्डवैरणनदी कैवर्तकः केशवः। पाराशर्यवचः सरोजममलं गीतार्थगन्धोत्कटं नानाख्यानककेसरं हरिकथा सम्बोधनाबोधितं। लोके सज्जनषट्पदैरहरः पेपीयमानं मुदा भूयाद्भारतपङ्कजं कलिमलप्रध्वंसिन श्रेयसे। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवं। यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदः क्रमोपनिषदैः गायन्ति यं सामगाः। ध्यानावस्थिततद्गतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः। ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। अथ त्रयोदशोऽध्यायः श्रीभगवानुवाच इदं शरीरं कान्तेय क्षेत्रमित्यभिधीयते एतद्यो वेत्ति तं प्राहुः क्षेत्रज्ञ इति तद्विदः। इदं शरीरं कौन्तेय क्षेत्रमित्यभिधीयते। ये શરીર આ શરીર જે છે જે શરીરમાં આપણને અહમ બુદ્ધિ છે જ્યાં સમજ આ સંપૂર્ણ જગત આગળ ભગવાન કહે છે આ સંપૂર્ણ જગત પણ ક્ષેત્ર જ છે. પણ ભગવાન એવું નથી કહેતા કે આ જગત ક્ષેત્ર છે. ભગવાન કહે છે આ શરીર ક્ષેત્ર છે. જો વિચાર કેમ? કારણ કે આ શરીરમાં અહમ બુદ્ધિ છે. આ પુસ્તક જ્ઞેય છે, આપણા જ્ઞાનનો વિષય છે, પણ એમાં અહમ બુદ્ધિ આપણી થતી નથી. જો ઘર છે તો ઘર જે છે એ ઘર આપણું છે,
પણ ઘરમાં અહમ બુદ્ધિ નથી થતી. પણ આ શરીર જેમાં આપણી અહમ બુદ્ધિ છે, અને એટલા માટે ભગવાન આપણને કહે છે ઇદમ શરીરમ કૌંતેય. જો વિચાર, આ શરીર જે છે જેને તું અહમ કહી રહ્યો છે, હે કૌંતે, એ શરીર શું છે? ઇદમ શરીરમ, ઇદમ છે. જો વિચાર, આ છે. જો વિચારો, હું નથી, આ છે. અને એટલે ભગવાન કહે છે ઇદમ શરીરમ કૌંતેય, આ શરીર કૌંતેય શું છે? ક્ષેત્રમિત્યભિધીયતે. એને ક્ષેત્ર કહેવામાં આવે. તો કે ક્ષેત્ર કેમ કહેવામાં આવે? જો વિચાર, ક્ષતત્રાણાત ક્ષયાત શરણાત ક્ષત્રવદવા અસ્મિન કર્મફલ નિવૃત્તે ક્ષેત્રમિતિ. જો વિચાર, ક્ષતત્રાણાત, કોઈ પણ પ્રકારના જે ઘા આપણા શરીર પર પડે, જખમ આપણા શરીર પર પડે, એનાથી આપણી જે રક્ષા કરનાર છે. જો વિચાર, આ શરીર તમારી રક્ષા કરે છે. ક્ષતત્રાણાત, જો આ શરીર જેમાં ઘા પડે તો ઘાથી આપણે એ શરીરની રક્ષા કરી શકીએ. ત્રાણાત એટલે રક્ષા કરવાને કારણે. જો વિચાર, ક્ષયાત. જો વિચાર, ક્ષયાત, ક્ષય જેનો સતત, દરેક ક્ષણ જેનો સતત ક્ષય થઈ રહ્યો છે. અચાનક કોઈ એક દિવસ વૃદ્ધ થતું નથી, સતત જેનો ક્ષય થયો છે. ક્ષયાત. જો વિચાર, શરણાત, ક્ષય એટલે સતત જેનો ક્ષય થઈ રહ્યો છે. આ શરણાત શબ્દ સમજવા જેવો છે. શરણાત, ધારો કે ઘડામાં આપણે પાણી ભર્યું હોય, તો ઘડામાં જે જળ આપણે ભરેલું છે, અને ધારો કે ઘડામાં નાનું મસ્તું પણ છિદ્ર હોય, તો એ છિદ્રમાંથી શું થશે? પેલું જળ જે ભરેલું છે એક એક બિંદુ રૂપે શું થશે? એક ક્ષરણ કહેવાય એને. જા સમજ, ધીરે ધીરે જેનો ક્ષય થતો જાય ને, તો ગળામાંથી છિદ્રને કારણે પાણી જે ટપક ટપક થાય ને, એને ક્ષરણ કહેવામાં આવે સંસ્કૃત. એટલે ધીરે ધીરે જેનો શું થાય છે? જો વિચાર, વ્યય થઈ રહ્યો છે. જેમ ઘડામાંનું પાણી ધીમે ધીમે ઘટે છે, એમ આ શરીરનું આયુષ્ય જેમ વધતું જાય છે, એમ શરીરને જે સ્વસ્થતા ધીરે ધીરે થઈ રહ્યું છે. ક્ષરણાત ક્ષેત્ર. ગમે એટલા યોગાસન કરો ને, ગમે એટલા પ્રાણાયામ કરો ને, ગમે એટલી ઔષધિ લો, વૃદ્ધાવસ્થા કોઈ ટાળી શકે એમ છે જ નહીં. આ સમજ, ક્ષરણાત. જો વિચાર, ધીરે ધીરે એનું ક્ષરણ થઈ જ રહ્યું છે. જેમ પેલું ગળામાંથી પાણી ટપકતું જાય, ઓછું થતું જાય, એમ આપણું આયુષ્ય પણ શું થાય? ધીમે ધીમે એક એક ટીપું, એક એક ક્ષણ, એક એક શ્વાસમાં આપણું આયુષ્ય ક્ષય થઈ રહ્યો છે. શરીર આપણને જયારે મળ્યું, એમાં ત્રણ વસ્તુ છે. આયુહુ. જો વિચાર, આયુષ્ય છે આ શરીરનું એક. તો આયુષ્યનું સતત શું થાય છે? દરેક ક્ષણ એનું ક્ષરણ થતું જાય છે. આ વિચાર, ભોગ. ભોગ છે. જો વિચાર, કેટલા પ્રકારના ભોગ આ શરીર દ્વારા થઈ શકે એ પણ નિશ્ચિત જ છે. જો વિચાર, કોઈ 10 લાડુ ખાઈ જતો હોય, પણ આપણે 10 લાડુ ખાઈ નહીં શકીએ. આપણા શરીરમાં કેટલો ભોગ કરી શકાય, કેટલું ચાલી શકાય, કેટલું બોલી શકાય, કેટલી નિદ્રાની આવશ્યકતા. જો વિચાર, કેટલું બોલી શકાય, કેટલું તર્ક કરી શકાય, દરેકની આપણી પાસે મર્યાદા છે. સમજો. અને એટલે ભગવાન કહે છે, જેને તું હું કહીને બેઠો છે, અહમ બુદ્ધિ કરીને બેઠો છે, એ તો ઇદમ બુદ્ધિ છે. જો વિચાર, અને સતત એનો ક્ષય થઈ રહ્યો છે, અને એ ક્ષયનો સાક્ષી તું છે. જો વિચાર, એ તદ્યો વેદથી આગળ કહેશે ભગવાન. આ ક્ષતત્રાણાત ક્ષયાત શરણાત. મુખ્ય અર્થ શંકરાચાર્યજી ચોથો કે છે, ક્ષત્રવદવા અસ્મિન કર્મફલ નિવૃત્તે. જો વિચાર, ક્ષત્રવત, ક્ષત્ર એટલે ખેતર.
અનેક સંસ્કૃત શબ્દ જે છે એ ગુજરાતીમાં અપભ્રંશ થઈને આવેલા છે. ક્ષત્રનું થઈ ગયું ખેતર. જો આ વિચાર, તો આ શરીર કેવું છે? તો કે ખેતર જેવું છે. આ જમીન નહીં, જો સમજો. ક્ષત્ર એટલે ખેતર. જમીન પણ અનેક પ્રકારની હોય. પડતર જમીન હોય, જો વિચાર, ગોચરની જમીન હોય. ખેતર એટલે ખેતી લાયક જમીન હોય, બાંધકામ લાયક જમીન હોય, અનેક પ્રકારની જમીન. પણ એમાં પણ ખેતર જે છે એને ક્ષેત્ર કહેવામાં આવે. ભૂમિ કહેવાય, બધી ભૂમિ છે, પણ એ ભૂમિમાં જ્યાં આપણે ખેતી કરીએ એને ખેતર કહેવામાં આવે. સામાન્ય જે ભૂમિ જે છે, પડતર જમીન છે, એને પણ ખેડીને આપણે ખેતર બનાવી શકીએ. મહેનત કરવી પડે આપણે, પણ દરેક ભૂમિને ખેતર નહીં કહી શકીએ આપણે. જા સમજ. એ જ રીતે આ મનુષ્ય શરીર જે છે એને ક્ષેત્ર કહેવામાં આવે. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. પ્રાણીઓના શરીરને ક્ષેત્ર નહીં, આ ક્ષેત્ર. જો આ વિચાર કેમ? ક્ષેત્રવત અસ્મિન કર્મફલ નિવૃત્તે. સર્વ પ્રકારના કર્મફળ આપણે આ શરીરમાં ભોગવીએ છીએ. જો આ વિચાર. એટલું જ નહીં, જેમ ખેતરમાં આપણે નવો પાક લણીએ છીએ, એ જ રીતે આ શરીરમાં આપણે શું કરીએ છીએ? અનેક પ્રકારના કર્મફળ ઉત્પન્ન કરીએ છીએ. અનેક પ્રકારના કર્મ, નવા નવા કર્મ કરતા રહીએ છીએ. અનેક આગામી કર્મ આપણે કરીએ છીએ. આગામી કર્મથી આપણે અનેક પ્રકારના કર્મફળ પ્રાપ્ત કરીએ છીએ. જેમ ખેતરમાં નવો પાક આપણે લઈએ છીએ, ખેતરમાં આપણે અનેક પ્રકારથી, જો એ જ પ્રકારથી આ શરીર જે છે એ કર્મ માટેનું ખેતર છે. મનુષ્ય શરીરમાં છે કેમ? કર્મણી એવ તવ અધિકાર. કર્મમાં આપણો અધિકાર છે અને કર્મમાં સ્વતંત્રતા હોવાને કારણે આપણે નવા નવા કર્મ ઉત્પન્ન કરીએ છીએ. એટલા માટે હું કહું કે તમે જે કર્મ કરો ને સાવધાનતાથી કરો, કારણ કે એ જ તમારું નવું કર્મ બનવાનું છે. તમે ક્રોધ કરો છો તો એ ક્રોધ કર્મ છે ને, એનું કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. તમે ગમે એટલું લોકો પર દોષારોપણ કરો કે ગમે એટલું તમે કરો, પણ જે કર્મ તમે કર્યું છે એનું કર્મફળ ઉત્પન્ન થવાનું જ છે. અને એ કર્મ તમારા ખાતામાં રહેશે જ. ઉપનિષદમાં જે ઋતમ પિબંતો સુકૃતસ્ય લોકે, જો વિચાર, આ કર્મ જે છે ઋતમ છે. જો વિચાર કેમ? જ્યાં સુધી એ કર્મફળ તમને નહીં આપે ત્યાં સુધી એ કર્મ રહેશે. અનેક જન્મ, અનેક યુગ પર્યંત એ રહેશે. અવશ્યમ ભાવી એટલે શંકરાચાર્યને મને કયો શબ્દ? જો વિચાર, આ નવા નવા પાપ પુણ્ય, નવા નવા ધર્મ અધર્મ આપણે અહીંયા કરીએ છીએ. જેમ ખેતરમાં નવો પાક લેવામાં આવે એમ અહીંયા નવા નવા કર્મ આપણે કરી શકીએ છીએ. અને એટલા માટે આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે. ઇતિ શબ્દ એવમ શબ્દ પદાર્થક ક્ષેત્રમિતિ. ઇદમ શરીરમ કૌંતેય ક્ષેત્રમિત્યભિધીયતે. ઇતિ એટલે એવમ શબ્દ, આ પ્રકાર. એવમ એટલે આ પ્રકારે. જો સમજ, આ શરીરને ક્ષેત્ર કહેવામાં આવે છે. કેમ? એ ક્ષેત્ર ખેતર સમાન છે. તો આ શરીર ક્ષેત્ર છે, પણ બધા તો એના અહમ કહીને જ ચાલે. જો વિચાર, દરેક મનુષ્યને તો આ શરીરમાં અહમ બુદ્ધિ જ છે. કોઈને ઈદમ બુદ્ધિ તો છે જ નહીં. તો તમે કેમ કહો છો કે અહમ બુદ્ધિ ને ઈદમ બુદ્ધિ કરવાની? એટલે ભગવાન કહે છે કે હું નથી કહેતો એ તદ્યો વેત્તિ તમ પ્રાહુહુ. જો વિચાર, એતત શરીરમ ક્ષેત્રમ યહ વેત્તિ વિજાનાતિ આપાદ તલમસ્તકમ જ્ઞાનેન વિષયી કરોતિ સ્વાભાવિકેન. જો વિચાર, શંકરાચાર્યજી કહે છે જે લોકો પ્રાહુહુ, જો આ વિચારો, જે આ શરીરને ક્ષેત્ર જાણે છે, યહ શરીરમ ક્ષેત્રમ યહ વેત્તિ વિજાનાતિ. જે આ શરીરને ક્ષેત્ર જાણે છે. કયું શરીર? આપાદ તલ મસ્તક, પગની પાનીથી મસ્તક પર્યંત
સંપૂર્ણ શરીર શું છે? જ્ઞાનેન વિષયી કરોતિ સ્વાભાવિકેન. સ્વાભાવિક છે. જો આ શરીરને આપણે વિષય કરીએ જ છે. આ શરીરનો આપણે સ્પર્શ કરીએ છીએ. આ શરીરની સુગંધ છે, કારણ કે આ શરીર 5 મહાભૂતોનું બને. અને એટલે ભગવાન કહે છે કે જે આ શરીરને ઇદમ શરીરમ, જો વિચાર, આ શરીરને જે ક્ષેત્ર જાણે છે, તો કે એ ક્ષેત્ર જાણે છે કઈ રીતે? સ્વાભાવિકેન ઔપદેશિકેન વા વેદનેન વિષયી કરોતિ. જો વિચાર, સ્વાભાવિકે પ્રત્યક્ષ છે. જો આ વિચારો, જો એટલે કે વેદાંત તમારા અનુભવને જ પ્રકાશિત કરે છે. તમે જ આ શરીરનો અનુભવ કરી જ રહ્યા છો. આ શરીરને તમે સ્પર્શ કરો છો, આ શરીરને તમે અવાજ છે, આ શરીરનો સ્વાદ છે. જો આ વિચાર, સ્વાભાવિક. આ શરીર દ્રશ્ય છે, એ સ્વાભાવિક છે. છતાં પણ આપણે એમાં અહમ બુદ્ધિ કરીને બેઠા છે. અને એટલે ભગવાન કહે છે ક્યાં તો સ્વાભાવિક રીતે જે વ્યક્તિએ સમજી લીધું છે કે આ શરીર ક્ષેત્ર છે, આ શરીર ઇદમ બુદ્ધિ છે, અહમ નથી. જો વિચાર, અથવા ઔપદેશિકેન વા, જો વિચાર, ઔપદેશિકેન, ઔપદેશિકેન જ્ઞાનેન, આવી છે સ્વાભાવિક જ્ઞાન દ્વારા જે વિષય કરે છે, અથવા તો વિષયી કરોતી. ગઈકાલે જો સમીકરણમ સમમ અસમમ સમમ કરોતી ઇતિ સમીકરણમ વિષયી કરોતી. જો વિચાર, જે આ શરીરને વિષય બનાવે છે, સ્વાભાવિક જ્ઞાનથી વિષય બનાવે છે, અથવા તો ઉપદેશ દ્વારા જેને મનમાં આ સ્પષ્ટ થાય છે કે આ શરીર ઇદમ છે, અહમ નથી. વેદનેન વિષયી કરોતિ વિભાગશઃ. વિભાગશઃ કેમ વિભાગશઃ? આ અહમ છે અને આ ઇદમ છે, આ બે વિભાગ. જો વિચાર, આ ક્ષેત્ર છે, તો આ ક્ષેત્ર છે અને હું કોણ છું? તમ વેદિતારમ પ્રાહુ કથયંતી ક્ષેત્રજ્ઞઃ ઇતિ. જો વિચાર, જે લોકો આ શરીરને ક્ષેત્ર જાણે છે, તે જ લોકો કોણ છે? ક્ષેત્ર ઇતિ અભિધીયતે. જે આ શરીરને ક્ષેત્ર જાણે છે તેને જ્ઞાની પંડિત લોકો શું કહે છે? ક્ષેત્રજ્ઞ કહે છે. જો વિચાર, તો તમે ક્ષેત્ર શરીર નથી, તમે ક્ષેત્રજ્ઞ છો. તમે ચૈતન્ય સ્વરૂપ આત્મા છો, જે આ શરીરને વિષય બનાવે છે. જો વિચાર, તમને કોઈ ઘા થાય તો એ ઘાનું જ્ઞાન તમને થાય છે. શરીરમાં પીડા થઈ રહી છે તો એ પીડાનું તમને જ્ઞાન થાય છે. એનો શું થયું? આ શરીર તમારો વિષય છે, તમે નથી. અસંગ. અને એટલે શંકરાચાર્યજી કહે છે ઇતિ શબ્દ એવમ શબ્દ પદાર્થક એવ પૂર્વવદ ક્ષેત્ર ઇતિ એવમ આહુહુ. જો વિચાર, અહીંયા ઇતિ ક્ષેત્રમ ઇતિ, ઇતિ એટલે એવમ, એ પ્રકારથી. જો વિચાર, આ પ્રકારથી પ્રાહુ કહે છે. કે કોણ કહે છે? કે વદતી કે વદંતી તદ્વિદઃ તૌ ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યે વિદંતી તે તદ્વિદઃ. જે લોકો ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ, ઇદમ અને અહમ સ્પષ્ટ રૂપે જે લોકો જાણે છે, એ જ લોકો કહે છે કે જે આ શરીરને ક્ષેત્ર જાણે છે એ ક્ષેત્રજ્ઞ છે. વિભાગ પૂર્વક સમજવા. વિભાગ કયું? શંકરાચાર્ય. હું કોણ છું અને આ શું છે એનો વિભાગ આપણા મનમાં સ્પષ્ટ હોવો જોઈએ. આ જગતને તો આપણે આ કહીએ છીએ, પણ આ શરીરને હું કહીએ. જગત જે છે પંચમહાભૂતનું બનેલું છે, તો આ શરીર પણ પંચમહાભૂતનું બનેલું છે. અને એટલા માટે આ શરીર તો વિષય છે, વિષય નથી. જો સમજો, જે આ શરીરને જાણે છે, ઇદમ તયા જે શરીરને જાણે છે, એને ક્ષેત્રજ્ઞ કહેવામાં આવે. હા, ભગવાને પહેલા સ્પષ્ટ કરી દીધું આ શરીર ક્ષેત્ર છે, અને અર્જુન તું જે ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એ ક્ષેત્રજ્ઞ છે. એટલે કે ક્ષેત્રમ વિજાનાતિ ક્ષેત્રજ્ઞ. જે ક્ષેત્રને જાણે છે એને ક્ષેત્રજ્ઞ કહે.
સર્વજ્ઞ સર્વમ જાનાતિ ઇતિ સર્વજ્ઞ આપણે જોઈએ. એ જ રીતે ક્ષેત્રમ જાનાતિ ઇતિ ક્ષેત્રજ્ઞ. આ શરીર ક્ષેત્ર છે અને તમે આ શરીરને જાણનારા ક્ષેત્રજ્ઞ છો. તો બોલે આ હું ક્ષેત્રજ્ઞ છું. ત એવં ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઉક્તૌ કિમ એતાવન માત્રેણ જ્ઞાનેન જ્ઞાતવ્યો ઇતિ ન. એવમ આ પ્રકારે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ ઉક્તો. આ પ્રકારે શરીર ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. તમે ક્ષેત્રજ્ઞ છો. જો વિચાર, તમે આ ક્ષેત્ર નથી. તો બોલે આ ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞ વિશે તમે કઈ ઉક્તો કિમ એતાવન માત્રેણ જ્ઞાન. તે આ જ્ઞાનથી શું થશે? જો વિચાર, આ કહી તો દીધું કે આ ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું. પણ એ જ્ઞાનથી મને શું ફાયદો, મને શું લાભ થશે? જો એતાવન માત્રેણ જ્ઞાનેન. શું આટલું જ જાણવાનું છે કે આ શરીર ક્ષેત્ર છે અને હું ક્ષેત્રજ્ઞ છું, તો એ બ્રહ્મ જ્ઞાન થઈ ગયું? ઇતિ ના. જો સમજજો બરાબર નહીં. તમે શરીરથી ભિન્ન ક્ષેત્રજ્ઞ શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ આત્મા છે એટલું જાણવા માત્રથી નથી. જો વિચાર, એતાવન માત્રેણ જ્ઞાને જ્ઞાતમ ઇતિ ન ઇતિ ઉચ્યતે. જા વિચાર, આટલું જાણવા માત્રથી બ્રહ્મ જ્ઞાન નથી. આટલું જાણવા માત્રથી મોક્ષ નથી. જો વિચાર, તો કે તો શું છે? ઇતિ ઉચ્યતે. ભગવાન હવે બીજા શ્લોકનો ઉપદેશ કરે છે. શ્લોકમાં છે ક્ષેત્રજ્ઞં ચાપી મામ વિદ્ધિ, ક્ષેત્રજ્ઞં ચાપી મામ વિદ્ધિ, સર્વક્ષેત્રેષુ ભારત, સર્વક્ષેત્રેષુ ભારત, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ, યત્તજ્ઞાનમ મતમ મમ, યત્તજ્ઞાનમ મતમ મમ. ભગવાન આગળ કહે છે, જો આ વિચાર, આ શરીર ક્ષેત્ર છે અને શરીરને જાણનાર ક્ષેત્રજ્ઞ. એ ક્ષેત્રજ્ઞ કોણ છે? ક્ષેત્રજ્ઞમ ચાપી મામ વિદ્ધિ સર્વક્ષેત્રેષુ ભારત. હે ભારત, વા બ્રહ્મ વિદ્યાયામ રમતે ઇતિ ભારત. જેના વિદ્યામાં જ રસ છે, જે વિદ્યામાં જ રમણ કરનાર છે એને ભારત કહેવા. તો હે ભારત, આ સર્વ ક્ષેત્રેષુ. જો આ વિચારી જોજો બરાબર. સર્વ ક્ષેત્રેષુ, સર્વ ક્ષેત્રોમાં હું કોણ છું? ભગવાન કહે છે હું ક્ષેત્રજ્ઞ મામ વિદ્ધિ. તું મને ક્ષેત્રજ્ઞ જાણ. જો વિચાર, મામ પરમેશ્વરમ અસંસારિણમ વિદ્ધિ વિજાનીહિ. જો હું ઈશ્વર જે અસંસારી છું. જીવ સંસારી છે, ઈશ્વર સંસારી નથી. અસંસારી જે પરમેશ્વર જે છે, એ પરમેશ્વર જે છે એ સર્વ ક્ષેત્રોમાં કોણ છે? ક્ષેત્રજ્ઞ છે. જો આ મહાવાક્ય થઈ ગયું. આ સમજો. પહેલા કીધું કે તું ક્ષેત્રજ્ઞ છે અને આ શરીર ક્ષેત્ર છે અને એ જે ક્ષેત્રજ્ઞ છે એ હું છું. જો વિચાર, આમ ભગવાન કહે છે એ ક્ષેત્રજ્ઞ એક શરીરમાં નથી. સર્વ શરીરમાં જે ક્ષેત્રજ્ઞ જે છે એ હું છું. જો આ વિચાર, આમ ભગવાન કહે છે તું અને હું બે છીએ જ ને, એક જ છે. આ ક્ષેત્રજ્ઞ હું છું. તો સર્વ ક્ષેત્રે શું તમે કીધું? સર્વયોની શું? તો કે સર્વયોની એટલે શું? આ બ્રહ્માદિ સ્તંભ પર્યંત એક ક્ષેત્ર ઉપાધિ પ્રવિભક્ત, અનેક ક્ષેત્ર ઉપાધિ પ્રવિભક્ત. બ્રહ્માજીની યોનિથી આરંભ કરીને સ્તંભ પર્યંત. સ્તંભ એટલે નાનું અમસ્તું ઘાસનું તણખલું. શંકરાચાર્યજી કહે છે શ્રેષ્ઠ યોની બ્રહ્માજીથી આરંભ કરીને આ ઘાસના તણખલા પર્યંત અનેક ક્ષેત્ર ઉપાધિ પ્રવિભક્ત. અનેક ક્ષેત્ર ને ઉપાધિમાં વિભાજિત થયેલો જે ક્ષેત્રજ્ઞ છે. જેમ સૂર્ય એક જ છે
પણ જેટલા જળના પાત્ર હોય એ જળના પાત્રમાં સૂર્યના પ્રતિબિંબ પડે છે. સૂર્ય જાણે કે અનેક થઈ ગયો. એ જ રીતે ક્ષેત્રજ્ઞ એક જ છે, પણ અનેક ક્ષેત્ર, બ્રહ્માજીથી આરંભ કરીને ઘાસના તણખલા જેવું એક તુચ્છ યોની પર્યંત સર્વ ક્ષેત્રોમાં જાણે કે ઉપાધિ, અનેક ઉપાધિ પ્રવિભક્ત, અનેક ઉપાધિઓમાં જાણે કે શું થઈ ગયો? વિભાજિત થઈ ગયો. અહીંયા પણ ક્ષેત્રજ્ઞ છે, અહીંયા પણ ક્ષેત્રજ્ઞ છે, અહીંયા પણ ક્ષેત્રજ્ઞ છે. જો વિચાર. પણ એ પરમેશ્વર જે છે, મામ પરમેશ્વરમ, એ કેવા છે? નિરસ્ત સર્વ ઉપાધિ ભેદમ. સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ રૂપે વિભાજિત દેખાઈ રહ્યા છે એ પરમાત્મા ખરેખર કોણ છે? નિરસ્ત સર્વ ઉપાધિ ભેદમ, સર્વ ઉપાધિ ભેદ રહિત છે. ભલે ઉપાધિમાં એક ક્ષેત્રજ્ઞ રૂપે દેખાઈ રહ્યા છે, પણ ખરેખર એ ક્ષેત્રજ્ઞ જે છે ઉપાધિથી વિભાજિત થઈ શકે એમ નથી. કેમ? નિરસ્ત સર્વ ઉપાધિ, કારણ કે સર્વ ઉપાધિ રહિત છે. ભલે આ ઉપાધિમાં ક્ષેત્રજ્ઞ રૂપે ઉપલબ્ધ થાય છે, પણ ખરેખર એ ક્ષેત્રમાં અનેક ક્ષેત્રોમાં વિભાજિત નથી. જો સમજ. નિરસ્ત સર્વ ઉપાધિ ભેદમ. કેમ? સદ અસદાદિ શબ્દ પ્રત્યય અગોચરમ વિદ્ધિ ઇતિ અભિપ્રાય. જે સત અને અસત શબ્દથી પણ જેનું નિરૂપણ થઈ શકે એમ નથી. શબ્દ પ્રત્યય અગોચરમ. જેને છે જેને નથી એ પ્રકારે પણ જેનું વર્ણન થઈ શકે એમ નથી. એવા શબ્દોથી જેને આપણે જાણી શકીએ એમ નથી. કેમ? કારણ કે છે એનું પણ અધિષ્ઠાન એ નિરસ્ત ઉપાધિ છે, અને નથી એનું અધિષ્ઠાન પણ કોણ છે? એ જ છે. જ્યાં સમજ્ય બરાબર. આગળ બધું આવવાનું છે. જ્યારે એમ કહે ઘટ અસ્તિ, જો વિચાર, તો ઘડો છે એમ કહીએ તો એ જે છે એ કોણ છે? એ સત છે. પણ ઘડાનું અસ્તિત્વ છે નહીં. ઘડો નથી એમ જ્યારે આપણે કહીએ તો ઘડો નથી એમ જે કહીએ અને વાક્ય રચના બદલીએ ને તો ખબર પડી જાય. જો ઘડો નથી એટલે શું છે? ઘડાનો અભાવ છે. જો વિચારજો, તો અભાવમાં પણ પેલું છે પણ છે, સત છે. જો વિચાર, ભાવનું પણ જે અધિષ્ઠાન છે, અભાવનું પણ અધિષ્ઠાન જે છે. ભાવ એટલે કે જેને સત આપણે જગતમાં કહીએ છીએ, અભાવ એટલે જેને અસત કહીએ છીએ. સદ અસદાદિ શબ્દ પ્રત્યય અગોચરમ. આવો કોઈ પણ શબ્દો, આદિ એટલે આવો કોઈ પણ શબ્દના પ્રત્યયથી જેને આપણે અગોચરમ જાણી શકીએ એમ છે જ નહીં. જે ઇન્દ્રિયોનો વિષય બની શકે એમ નથી, મનનો વિષય જે બની શકે એમ નથી. જો વિચાર, જેને સત અસત જેવા શબ્દો દ્વારા પણ જેનું આપણે નિરૂપણ કરી શકીએ એમ છે જ નહીં. એક ક્ષેત્રજ્ઞ છે. જો વિચાર, એક શરીરમાં ક્ષેત્રજ્ઞ છે, એક ક્ષેત્રજ્ઞ નથી. સર્વ શરીરોમાં જે ઉપલબ્ધ થઈ રહ્યું છે ઉપાધિને કારણે જાણે કે વિભાજિત થયું લાગે છે, પણ ખરેખર સર્વ ઉપાધિ રહિત એક ક્ષેત્રજ્ઞ જે છે. ભગવાન કે છે મામ વિદ્ધિ, એને તું મને જાણ. જો વિચાર, આમ એ જે ક્ષેત્રજ્ઞ છે ભગવાન કે છે હું છું. જો વિચાર, આમ આ શરીર ક્ષેત્ર છે, શરીરને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ છે, અને શરીરને જાણવા વાળો ક્ષેત્રજ્ઞ એક શરીરમાં નથી, સર્વ ઉપાધિઓમાં એ ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. અને એ ક્ષેત્રજ્ઞ છે ભગવાન કે છે એ હું છું. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞયોર જ્ઞાનમ યત્તદ જ્ઞાનમ મતમ મમ. આમ ભગવાન આગળ કે છે, તો એક શંકરાચાર્ય બહુ સુંદર ભાષ્ય લખે, સમજો. ક્ષેત્ર ક્ષેત્ર ઈશ્વર યાથાત્મ્ય વ્યતિરેકેણ ન જ્ઞાન ગોચરમ અન્યદ. વિધિ કેમ કહેવામાં આવ્યું? કારણ કે ક્ષેત્ર, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર, મામ એટલે ઈશ્વર. જો સમજો, યાથાત્મ્ય વ્યતિરેકેણ ન જ્ઞાન ગોચરમ અન્યદ અવશિષ્ટમ અસ્તિ.
ભગવાન કેમ કે છે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ જ્ઞાનમ તજ્ઞાનમ, ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જે જ્ઞાન જે છે એ જ જ્ઞાન છે. જો વિચાર તો કે બાકીનું બધું શું જ્ઞાન નથી? નહીં, બાકીનું બધું જ્ઞાન નથી. જો વિચાર ભગવાન અહીંયા કહી રહ્યા છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ અને મામ એટલે કે ઈશ્વર, એમનું જે યાથાત્મ વ્યક્તિ, એમનું યાથાત્મ સ્વરૂપનું જે જ્ઞાન છે એનાથી અન્ય વ્યતિરેક ન જ્ઞાન ગોચરમ અન્ય અવશિષ્ટમ, એનાથી અન્ય બીજું કઈ જ્ઞાન ગોચર, જ્ઞાન દ્વારા જાણવા યોગ્ય બીજું કઈ છે જ નહીં. જો વિચાર અન્ય અવિશિષ્ટમ, આપણને બીજું બધું જાણવા બહુ રસ પડે. પેલો ક્યાં ગયો, પેલા એ કેમ કીધું, પેલો શું કરે. ભગવાન કે છે આ જ્ઞાન છે ક્ષેત્ર ક્ષેત્ર જ્ઞાન, ઈશ્વરનું જે યાથાત્મ સ્વરૂપ જે છે એ સ્વરૂપનું જ્ઞાન છે, એને જ જ્ઞાન કહેવામાં આવે. કારણ કે એને જાણવાથી બીજું કઈ ન અવશિષ્ટમ, અવશિષ્ટમ અન્ય અવશિષ્ટમ ન અસ્તિ, અન્ય બીજું કઈ જાણવા યોગ્ય રહેતું જ નથી. 7મા અધ્યાયમાં ભગવાન આપણે કહી જ ગયા છે યદ જ્ઞાત્વા ન જ્ઞાતવ્યમ અવશિષ્યતે. આ જ્ઞાનની વિશેષતા છે કે ક્ષેત્ર ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જેણે પ્રાપ્ત કરી લીધું છે એ જ ખરેખર જ્ઞાન છે. કારણ કે એને જાણ્યા પછી બીજું કઈ જાણવાનું બાકી રહેતું નથી. ક્ષેત્ર ક્ષેત્રજ્ઞ યેન જ્ઞાનેન વિષય ક્રિયતે તદ જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ, ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞનું જ્ઞાન જે જ્ઞાન દ્વારા આપણે જાણીએ છીએ. જો આ બહુ સુંદર છે, સમજો. પહેલા કહેવામાં આવ્યું કે એ કોઈ પણ પ્રકારે શબ્દાદી પ્રત્યેનો વિષય બની શકે એમ નથી, છતાં પણ એને જાણવાનું તો છે જ આપણે. અને એટલે શંકરાચાર્યજી અહીંયા કહે છે જે જ્ઞાન દ્વારા આપણે ક્ષેત્ર અને ક્ષેત્રજ્ઞને વિષય બનાવીએ છીએ એ જ સમ્યક જ્ઞાન છે. વિષયી કરોતિ તદ્જ્ઞાનમ સમ્યક જ્ઞાનમ ઇતિ મતમ મમ ઈશ્વરસ્ય વિષ્ણોઃ. આ મારો મત, હું વિષ્ણુ ઈશ્વર જે છે એનો મારો આ મત છે અર્જુન, કે એ જ જ્ઞાન છે. તો કે તમે આવું કેમ કહો છો કે સર્વ શરીરમાં જે ક્ષેત્રજ્ઞ છે એ ઈશ્વર સ્વયં પરમેશ્વર છે? તો કે તમે આવું જો કહો ને તો બહુ મોટી ગરબડ છે. એટલે પૂરો પૂર્વ પક્ષી એક પક્ષ મૂકે ચાલો કે આ ક્ષેત્રજ્ઞ જેને આપણે એક શરીરમાં જોઈએ છે એ ક્ષેત્રજ્ઞ પરમાત્મા જે છે અને એનું જ્ઞાન જ જ્ઞાન છે એવું જો તમે કહેતા હોય તો બહુ મોટી ગરબડ છે. એટલે પેલું પૂર્વ પક્ષી બહુ સુંદર, શંકરાચાર્યજી ખૂબ સુંદર અહીંયા ભાષ્ય લખે છે. નનુ સર્વક્ષેત્રેષુ એકઃ એવ ઈશ્વરઃ ન અન્યઃ તદ્વ્યતિરિક્તઃ ભોક્તા વિદ્યતે ચેત. એ બહુ સુંદર છે. જીવ છે જે ભોગતા છે, જે સર્વ પ્રકારના કર્મફળ ભોગવી રહ્યો છે, ભોગતા કહેવાય એને. તો બે અહીંયા આગળ દ્રષ્ટિકોણ છે. પહેલો દ્રષ્ટિકોણ કહે છે કે સર્વ ક્ષેત્રમાં એક જ ઈશ્વર છે, ન અન્ય તદ્વ્યતિરિક્ત. ભગવાન જો એમ કહેતા હોય કે સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ ભોગતા જીવ જે છે એ હું છું એવું જો ભગવાન કહેતા હોય અને ભગવાન કહે છે એનાથી અન્ય બીજું કઈ નથી, તો પછી એ જે ઈશ્વર જેને આપણે કહીએ છીએ ભોક્તા ન વિદ્યતે છે તતઃ ઈશ્વરસ્ય સંસારિત્વમ પ્રાપ્તમ. જો ઈશ્વર એમ કે છે કે સર્વ ક્ષેત્રમાં ક્ષેત્રજ્ઞ જીવ હું છું, તો ઈશ્વર કોણ બની ગયો? સંસારી બની ગયો. તો ઈશ્વરનું સંસારી પણ આવી ગયું, સંસારિત્વમ પ્રાપ્તમ. કે ઈશ્વર સ્વયં કીધું કે આ ક્ષેત્રજ્ઞ હું છું, તો એ ક્ષેત્રજ્ઞ જે જીવ ભોગતા જે છે તો ઈશ્વર કોણ બની ગયો? જીવ ભોગતા બની ગયો. અથવા ક્ષેત્રજ્ઞથી અન્ય ઈશ્વર નથી, તો ક્ષેત્રજ્ઞ સંસારી છે, ભોગતા છે, જીવ છે, તો ઈશ્વર પણ કોણ બની ગયો? જીવ ભોગતા બની ગયો.
ના ના ના, એમ નહીં. તો ઈશ્વર વ્યતિરેકેણ વા સંસારીના અન્યસ્ય અભાવાત. ના ના ના, ઈશ્વર જ છે, બીજું કઈ ઈશ્વરથી અન્ય સંસારી કોઈ છે જ નહીં. ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે એમ તમે જ્યારે કહેશો અને એનાથી બીજું કઈ નથી, તો ક્ષેત્રજ્ઞ જીવ ભોગતા છે તો ઈશ્વર ભોગતા બની ગયો. તમે કહેશો કે ઈશ્વરથી અન્ય બીજું કઈ, ઈશ્વરથી અન્ય કોઈ સંસારી છે જ નહીં બની, એટલે કે સંસારી કોઈ છે જ નહીં, ઈશ્વર જ છે. જો ઈશ્વર જ છે અને સંસારી નથી, સંસાર અભાવ પ્રસંગ તચ્ચ ઉભયમ અનિષ્ટમ. જો ઈશ્વર માત્ર છે, સંસારીઓ છે જ નહીં, તો પછી સંસારનો અભાવ થઈ ગયો. અને તમે કહો છો કે ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે, તો પછી તો ઈશ્વર ભોગતા બની ગયો. ઈશ્વર જીવ છે એમ તમે કહેશો તો ઈશ્વર ભોગતા જીવ સંસારી બની જાય. જીવ ઈશ્વર છે એમ તમે કહેશો તો સંસાર જ નથી, સંસારનો જ અભાવ થઈ જાય. ઉભયમ અનિષ્ટમ. તો એ બંને કેવા છે? અનિષ્ટ, ઈચ્છનીય નથી આપણા માટે. કારણ કે આ સંસારનો અનુભવ આપણે કરી રહ્યા છીએ. એનો ઉત્તર આપતા શંકરાચાર્ય કહે છે, બંધ મોક્ષ તદ હેતુ શાસ્ત્ર આનર્થક્ય પ્રસંગાત પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધાત છે. મેં આગળ એટલા માટે તમને કીધું કે જ્યાં સુધી તમે જે વિચારી રહ્યા છો એ વિચાર અયોગ્ય છે. શાસ્ત્ર આપણને જે દ્રષ્ટિ આપે છે એ યોગ્ય દ્રષ્ટિ છે. ભગવાન કહી રહ્યા છે કે સર્વ ક્ષેત્રમાં જે ક્ષેત્રજ્ઞ છે એ હું છું. પણ એ હું છું એમ જયારે કહેવામાં આવે અને એનાથી અન્ય બીજું કોઈ નથી, તો જો આ ક્ષેત્રજ્ઞ ઈશ્વર છે એમ જો કહેવામાં આવે તો ઈશ્વર સંસારી બની જાય. અને તમે કહેશો ઈશ્વરથી અન્ય બીજું કોઈ સંસારીઓ છે જ નહીં, ઈશ્વર માત્ર છે, તો પછી સંસારનો અભાવ થઈ જાય. જો એવું થઈ જાય તો મુશ્કેલી ઊભી થાય. કે બંધ મોક્ષ, બંધનનો અનુભવ છે આપણને. સંસાર પ્રત્યક્ષાદિ પ્રમાણ વિરોધ, પ્રત્યક્ષાદિ પ્રમાણથી આ બધો અનુભવ આપણે કરી જ રહ્યા છે. જો વિચાર, શરીરનો અનુભવ છે, આ શરીરમાંથી અન્ય જીવ ઉત્પન્ન થાય છે, પુત્ર છે, પુત્રી છે, માતા છે, પિતા છે, આ શરીર અન્ય શરીરમાંથી આવે. આ શરીરના અનેક સંબંધો છે, પરિવાર છે, સમાજ છે, જગત છે. તો પ્રત્યક્ષ પ્રમાણથી આપણે આ જેટલો પણ અનુભવ કરી રહ્યા છે એનો વિરોધ થઈ જશે. સંસાર નથી એમ જો તમે કહેશો તો આ પ્રત્યક્ષ પ્રમાણથી જેનો અનુભવ કરી રહ્યા છે એને શું કરીશું? એટલું જ નહીં, શાસ્ત્ર આનર્થક્ય પ્રસંગ, શાસ્ત્ર પણ શું છે? અનર્થ, વ્યર્થ થઈ જશે. જો વિચાર, શાસ્ત્રનો કોઈ આનર્થક્ય એટલે એનું કોઈ પ્રયોજન જ નહીં રહે. જો વિચાર, શાસ્ત્ર નિષ્પ્રયોજન થઈ જાય. શાસ્ત્ર શાના માટે છે? જો વિચાર, શાસ્ત્ર જે છે એ શાસ્ત્રનું પ્રયોજન શું છે? શાસ્ત્ર કહે છે તમે કરતા ભોગતા છો, તમે આ કર્મ કરો, આ કર્મથી આ કર્મફળ ઉત્પન્ન થશે, આ કર્મફળથી તમને સ્વર્ગની પ્રાપ્તિ થશે. જો વિચાર, તો જો ઈશ્વર માત્ર જ છે તો પેલો ભોગતા નથી, કરતા પણ નથી, ભોગતા પણ નથી. કરતા ભોગતા નથી તો કર્મ નથી, કર્મ નથી તો કર્મફળ નથી, કર્મફળ નથી તો ગતિ આ ગતિ નથી, જન્મ મૃત્યુ નથી. પણ આ બધો પ્રત્યક્ષ અનુભવ છે. જો વિચાર, આપણો પ્રત્યક્ષ અનુભવ છે. કોઈકનો જન્મ થયો, કોઈકનું મૃત્યુ થયું. બહુ વિસ્તૃત ભાષ્ય છે, આ સમજો. આ 1 ને 2 પાના નથી. અને એટલે શંકરાચાર્ય કહે છે કે જે બંધન કોને કહેવાય અને જે મોક્ષ તદ હેતુ શાસ્ત્ર, જેના હેતુ શાસ્ત્ર છે. શાસ્ત્ર આપણને આવીને કહે છે આને બંધન કહેવાય. આપણે તો એને આનંદ જ માનીએ છીએ. જેને આપણે આનંદ માનીએ છીએ એ આનંદ નથી, પણ એ બંધન છે. તો કોના દ્વારા આપણને ખબર પડે? શાસ્ત્ર ગુરુ દ્વારા આપણને ખબર પડે આ બંધન છે. શાસ્ત્ર ગુરુ દ્વારા આપણને ખબર પડે આ મોક્ષ છે. પણ જો સંસાર છે જ નહીં
તો સંસાર જ નથી તો નથી બંધન ને નથી મોક્ષ. જો બંધન ને મોક્ષ નથી તો શાસ્ત્રનું કોઈ પ્રયોજન જ નથી. આમ શાસ્ત્ર નિષ્પ્રયોજન થઈ જશે, શાસ્ત્ર વ્યર્થ થઈ જશે. એટલું જ નહીં, આપણા પ્રત્યક્ષ પ્રમાણથી જે આપણે અનુભવ કરી રહ્યા છે, તમે મને સાંભળી રહ્યા છો, તમે મને જોઈ રહ્યા છો, હું બોલું છું, આ પુસ્તક વાંચું છું, જો તો પ્રત્યક્ષ પ્રમાણથી આપણે સંસારનો અનુભવ કરી રહ્યા છે. સંસારનો અભાવ છે એવું કહી શકીએ નહીં આપણે. અને એટલે શંકરાચાર્યજી કહે છે કે પ્રત્યક્ષ પ્રમાણથી જે ઉપલબ્ધ છે એ સંસાર આપણે અનુભવ કરી રહ્યા છે, નથી એવું નહીં કહી શકીએ આપણે. આમ સંસારનો અભાવ આપણે સ્વીકારી શકીએ એમ છે જ નહીં. એટલે આગળ શંકરાચાર્યજી સમજાવે છે, પ્રત્યક્ષેણ તાવત સુખ દુઃખ હેતુ લક્ષણ સંસાર ઉપલબ્ધ્યતે. પ્રત્યક્ષ પ્રમાણથી આપણે શું અનુભવ કરીએ છીએ? પ્રત્યક્ષેણ તાવત, પ્રત્યક્ષ પ્રમાણે, તાવત એટલે કે આ આપણે અનુભવ કરી રહ્યા છે. તાવત એટલે સ્પષ્ટ આપણો અનુભવ છે કે પ્રત્યક્ષ પ્રમાણ દ્વારા સુખ દુઃખના હેતુ લક્ષણ આ સંસાર ઉપલબ્ધ્યતે, આ સંસાર ઉપલબ્ધ થઈ જ રહ્યો છે. આપણે આ સંસાર આપણે જોઈ રહ્યા છે, આ સંસારનો રાત દિવસ અનુભવ કરી રહ્યા છે આપણે. તો આપણા પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવ છે. એટલું જ નહીં, આ જેને આપણે સંસાર કહીએ છીએ એ સંસાર કોઈ સામાન્ય વસ્તુ નથી. જગત વૈચિત્ર ઉપલબ્ધે હે છે. પ્રત્યક્ષ પ્રમાણથી આપણે આ જગતનો અનુભવ કરીએ છીએ. એટલું જ નહીં, પરોક્ષ પ્રમાણ પણ આપણે પ્રયોગ કરીએ છીએ. કેમ? અનુમીયતે. વિચારો, માત્ર આજે પ્રત્યક્ષ જગત જેનો અનુભવ કરી રહ્યા છે એટલું જ નથી. કેમ? સંસાર અનુમીયતે. સંસાર માત્ર આપણે જેને જોઈ રહ્યા છે એ માત્ર નથી, એનું અનુમાન પણ કરીએ છીએ. પરોક્ષ પણ છે. કયો પરોક્ષ છે? તમે કઈ રીતે કહેશો કે પરોક્ષ છે? તમે કઈ રીતે કહેશો કે કર્મ ધર્મ ને અધર્મ છે? એટલે શંકરાચાર્ય કહે છે જગત વૈચિત્ર, વૈચિત્ર ઉપલબ્ધે હે. આ જગતમાં વિચિત્રતા, અનેકતાને આપણે ઉપલબ્ધ, જો સમજો, ઉપલબ્ધ માની જાણીએ જ છે આપણે. જો આ વિચાર, દરેકનું વિશેષ પ્રકારનું શરીર છે, દરેકને વિશેષ પ્રકારના દેશ છે, કાળ છે. આ તો જગતની જે વિચિત્રતા આપણે જોઈ રહ્યા છે. ભલે આપણે એમ કહીએ મનુષ્ય, પણ એક મનુષ્યમાં પેલો અમેરિકામાં પણ કોઈક મનુષ્ય છે, આફ્રિકામાં પણ પેલો મનુષ્ય છે, પણ બંનેમાં કેવા છે? વિચિત્રતા છે. અલાસ્કામાં પણ મનુષ્ય છે, ઓસ્ટ્રેલિયામાં પણ મનુષ્ય છે. તો જગતની જે વિચિત્રતા, અનેકતા, વિવિધતા, આનો અનુભવ જે આપણે કરી રહ્યા છીએ, એ જ જેનું લક્ષણ છે. એવું જે આ સંસાર જે છે, તો કોઈને ધનવાને ત્યાં જન્મ મળ્યો, કોઈને આફ્રિકાના જંગલમાં જન્મ મળ્યો, કોઈને અલાસ્કામાં જન્મ મળ્યો, તો આ જન્મ સ્થાન પણ કેવા છે? અનેકતા છે. તો આપણા મનમાં પ્રશ્ન આવે ને કે જો ભગવાન આપણને આ કર્મફળ આપી રહ્યા છે, ભગવાન કર્મફળ દાતા છે, અને ભગવાન આપણને આ શરીર આપી રહ્યા છે, તો ભગવાન પક્ષપાતી થઈ ગયો. કેમ? કોઈકને ધનવાનને ત્યાં જન્મ આપ્યો, કોઈને બહુ જ બૌદ્ધિક રીતે ઉત્કૃષ્ટ કુળ જે છે એવો પંડિતના કુળમાં કોઈકને જન્મ આપ્યો, કોઈકને ક્ષુદ્રના ઘરે જન્મ આપ્યો, તો ભગવાન શું કરી રહ્યા છે? કોઈ બુદ્ધિશાળી છે પણ એની પાસે કોઈ પ્રકારથી પણ બાહ્ય કોઈ આધાર છે જ નહીં જેને કારણે આગળ ભણી શકે. કોઈની પાસે ખૂબ ધન છે, ખૂબ ભણવા માટેની શક્યતા છે, પણ બુદ્ધિ જ ઓછી છે એની. ભલે તમે ધનવાનને ત્યાં જન્મે, પણ મંદ બુદ્ધિ હોય તો શું કરવાનું? બુદ્ધિ ખૂબ છે, ભણવું પણ છે, પણ ભણવા માટે માતા પિતા પાસે પૈસા જ નથી. બુદ્ધિમાન છે અને દરિદ્રને તાને જન્મ થયો,
પેલો બુદ્ધિમાન નથી, મંદ બુદ્ધિ છે અને ધનવાનને ત્યાં જન્મ. જો આ સમજો, વિચિત્રતા છે આ જગતની. જગત જોઈએ ને તો અનેક પ્રકારની વિચિત્રતા આપણને જોવા મળે. પુષ્પની દ્રષ્ટિએ, વૃક્ષની દ્રષ્ટિએ, પશુઓની દ્રષ્ટિએ, પક્ષીની દ્રષ્ટિએ અનેક પ્રકારની વિચિત્રતાઓ છે. અને આ વિચિત્ર જગતની જે વિચિત્રતા જેનું લક્ષણ છે એને જ આપણે સંસાર કહીએ છીએ. પણ આ વિચિત્રતા કોને કારણે આવી? જો આ સમજો, ધર્મ અધર્મ નિમિત્ત. ભગવાન સ્વયં જો નિર્ણય કરતા હોય કે કોકને ધનવાનને જન્મ આપ્યો પણ મંદ બુદ્ધિ બનાવ્યો, કોઈકને ગરીબને ત્યાં જન્મ આપ્યો પણ બુદ્ધિશાળી બનાવ્યો, કોઈકને આફ્રિકાના જંગલમાં જન્મ આપ્યો જ્યાં કોઈ પણ પ્રકારે કોઈ સગવડ એની પાસે સુવિધા છે જ નહીં. તો જો ઈશ્વર આ પ્રકારથી નિર્ણય કરતા હોય તો ઈશ્વર પક્ષપાતી બની ગયા. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ જગતની જે વિચિત્રતા જે આપણે જોઈ રહ્યા છે, અનુભવી રહ્યા છે, એનું કારણ ઈશ્વર નથી. ધર્મ અધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. અને એટલા માટે આપણે અનુમાન કરવું પડે કે ધર્મ અને અધર્મ છે પૂર્વ જન્મમાં આપણે જે પુણ્ય કર્મ કર્યા છે જેને કારણે આપણને અહીંયા ઘણું સુખ અને સુવિધા પ્રાપ્ત થાય છે. પૂર્વ જન્મમાં એવા કોઈ પાપ કર્મ કર્યા હશે તો આ જન્મમાં આપણને પ્રતિકૂળતાનો અનુભવ થાય છે, દુઃખનો અનુભવ થાય છે, હતાશા નિરાશાનો અનુભવ થાય છે. જો વિચાર. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ ઈશ્વર દ્વારા નથી, પણ આપણે અનુમાન કરી શકીએ કે ધર્મ અને અધર્મ, પાપ અને પુણ્ય હોવા જ જોઈએ જેને કારણે આપણને આ વિશેષ પ્રકારના યોનિની પ્રાપ્તિ થાય છે. વિશેષ દેશ ખંડ છે, વિશેષ કાલખંડ છે, વિશેષ માતા પિતા છે, વિશેષ પ્રકારનું કુળ છે, વિશેષ પ્રકારનો દેશ છે. આ વ્યક્તિનો ગુજરાતમાં જન્મ થયો, પેલી વ્યક્તિનો આસામમાં જન્મ થયો. આ વિચિત્રતા, જગતની વિચિત્રતા જેનું લક્ષણ છે એ સંસાર માટે નિમિત્ત કોણ છે? ઈશ્વર નિમિત્ત નથી. ધર્મ અધર્મ નિમિત્ત સંસાર અનુમીયતે. ધર્મ ને અધર્મના નિમિત્તથી આ જે સંસાર જે છે એનું અનુમાન આપણે કરી શકીએ છીએ. જો એટલે આપણે ભારત દેશમાં બહુ સરસ છે, કંઈક વિશેષ પ્રકારનું આપણને કંઈક વિશેષ પ્રાપ્તિ થાય તો આપણે કહીએ કંઈક આપણે પૂર્વજન્મમાં પુણ્ય કર્યા હશે કે આપણને આ મળ્યું. કંઈક એવું થઈ જાય તો આપણે કહીએ કંઈક એવા પાપ કર્મ કર્યા હશે જેને કારણે આપણે ગુમાવ્યું. જો અનુમાન કરી શકીએ આપણે. આમ પ્રત્યક્ષ પ્રમાણથી અનુભવ કરી રહ્યા છે. એ જ પ્રકારથી ધર્મ અને અધર્મ નિમિત્તથી આ જગતમાં જે વિચિત્રતા આપણે જોઈ રહ્યા છે એને માટે આપણે ધર્મ અને અધર્મનું અનુમાન કરી શકીએ છીએ. તો પછી તો શું થાય? જો તમે એમ કહો છો કે આ જગત પ્રત્યક્ષ પ્રમાણથી જાણીએ છીએ, આ જગતની વિચિત્રતા માટે આપણે અનુમાન, ધર્મ અધર્મનો નિમિત્તનું અનુમાન પણ આપણે કરી શકીએ છીએ. સર્વમ એતદ અનુપપન્નમ આત્મ ઈશ્વર પન્નમ. અનુપપન્નમ એટલે અયોગ્ય બની જાય. જો જીવ ઈશ્વર છે તો પછી સંસાર છે જ નહીં. ધર્મ નથી, અધર્મ નથી, પાપ નથી, પુણ્ય નથી, જન્મ નથી, મૃત્યુ નથી, છે જ નહીં. અને ઈશ્વર જીવ છે તો પછી ઈશ્વર સંસારી બની જશે, ઈશ્વર ભોગતા બની જશે. અને એટલે કહે છે કે આ પ્રકારથી અનુપપન્નમ અયોગ્ય છે. કોઈ પણ પ્રકાર આપણે સ્વીકારી શકીએ એમ નથી. જો સ્વીકાર્યું તો આ બહુ મોટી ગરબડ છે. હા, અહીંયા પેલો પૂર્વ પક્ષી આ કહે છે, પણ શંકરાચાર્યજી કહે છે કે આ પ્રત્યક્ષ પ્રમાણથી ઉપલબ્ધ થાય છે, અનુમાન પ્રમાણથી જગતની વિચિત્રતા આપણે ઉપલબ્ધ થઈ રહી છે. અને એટલા માટે આ જગતનો અભાવ, સંસારનો અભાવ છે એવું આપણે કહી શકીએ જ નહીં. સમજો, જો જીવ અને ઈશ્વર, ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરના ઐક્યને તમે સ્વીકારી લેશો તો આ બધી વસ્તુ જે છે કેવી બની જાય? અયોગ્ય બની જાય, અતર્કબદ્ધ બની જાય. અનુપપન્નમનો અર્થ થાય એ તર્કબદ્ધ નથી. શંકરાચાર્યજી કહે છે બરાબર છે આ વાત.
પૂર્વ પક્ષને સાંભળીએ ને ત્યારે આપણને એવું જ લાગે કે આ પૂર્વ પક્ષ કહીનો સાચી જ વાત છે. ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર એક હોય જ નહીં શકે. સ્વામીજી હંમેશા એટલે કહેતા અમને કે પૂર્વ પક્ષ, શંકરાચાર્યજી પૂર્વ પક્ષને એવા તર્કબદ્ધ રીતે એટલું પ્રમાણિકતાથી મૂકે ને તો આપણને એવું જ લાગે કે આ જ સિદ્ધાંત છે. શંકરાચાર્યજી કહી રહ્યા છે એમ જ માની આપણને એમ જ લાગે હા વાત સાચી છે કે ક્ષેત્રજ્ઞ અને ઈશ્વરનું એકત્વ શક્ય જ નથી. જો એકત્વ થઈ ગયું તો સંસારનો અભાવ થઈ જાય અથવા તો ઈશ્વર સંસારી બની જાય. એટલે આપણે તો આ જ સાચું લાગે. એટલે શંકરાચાર્ય ના જવાબ વિચાર કેમ જ્ઞાન અજ્ઞાનયો અન્યત્વેન ઉપપત્તેઃ. શંકરાચાર્યજી કે બંને સંભવ છે. જો આ સમજો કેમ જ્ઞાન અજ્ઞાનયો અન્યત્વેન. એક જ્ઞાનની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ છે. સંપૂર્ણ ગીતા આ જ છે. યા નિશા સર્વભૂતાનાં તસ્યામ જાગૃતિ સંયમી યસ્યામ જાગૃતિ ભૂતાની સા નિશા પશ્યતો મુનેઃ. એક જ્ઞાનીની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનીની દ્રષ્ટિ છે. એટલે શંકરાચાર્યજી કહે છે જ્ઞાન અને અજ્ઞાન બે જે છે એના ભેદથી જ આ સંભવ છે. જ્ઞાનની દ્રષ્ટિએ સંસાર પણ નથી, ભોગતા પણ નથી, કરતા પણ નથી, કંઈ જ નથી. અજ્ઞાનની દ્રષ્ટિએ બધું જ છે. આમ શંકરાચાર્યજી કહે છે બે દ્રષ્ટિ છે, એક જ્ઞાનની દ્રષ્ટિ છે, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ. અજ્ઞાન અને જ્ઞાનની દ્રષ્ટિથી અન્યત્વ એટલે કે આ જોઈ શકાય છે. અજ્ઞાનની દ્રષ્ટિથી જીવ અને ઈશ્વરનો ભેદ છે. જીવ કરતા ભોગતા સંસારી છે, જન્મ મૃત્યુ વાળો છે. ઈશ્વર કરતા ભોગતા નથી, ઈશ્વર જગ છે, સંપૂર્ણ જગતને ઉત્પન્ન કરનાર કર્મફળ દાતા છે. અજ્ઞાનની દ્રષ્ટિ છે. જ્ઞાનની દ્રષ્ટિએ જોઈએ તો ક્ષેત્રજ્ઞ અને ઈશ્વર એક જ છે. અને ક્ષેત્રજ્ઞ ઈશ્વર એક જ છે એટલું જ નહીં, આ સંસાર છે જ નહીં. અને એટલે શંકરાચાર્ય કહે છે કે ક્યાંય કોઈ લડાઈ કરવાની જરૂર નથી. આ બે દ્રષ્ટિ બિંદુ છે. એક દ્રષ્ટિથી બધું જ છે, બીજી દ્રષ્ટિથી જોઈએ તો ઈશ્વરથી અન્ય કંઈ છે જ નહીં. તમે ક્યાંથી આ લાવ્યા બે દ્રષ્ટિ, જ્ઞાન દ્રષ્ટિ અને અજ્ઞાનની દ્રષ્ટિ? આ મન ફાવે એવું તમે મૂકી દો. એટલે શંકરાચાર્યજી કહે છે એ હું નથી કહેતો. શંકરાચાર્યજી કહે છે કઠોપનિષદમાં યમરાજાએ આ જ વાત કરી છે કે બે છે, એક જ્ઞાન દ્રષ્ટિ, બીજી અજ્ઞાનની દ્રષ્ટિ. તો શંકરાચાર્યજી કઠોપનિષદના મંત્રનું અહીંયા અવતરણ કરે છે. ત્યાં યમરાજા સ્પષ્ટ શબ્દમાં કહે છે વિદ્યા ચ અવિદ્યા ઇતિ. એક વિદ્યા છે, બીજી અવિદ્યા છે. એક જ્ઞાન છે, બીજું અજ્ઞાન છે. આવતીકાલે આપણે એ મંત્ર જોઈશું. ઓમ સ્વસ્તિ પ્રજાભ્યઃ પરિપાલયન્તામ ન્યાયેન માર્ગેણ મહિં મહિષાઃ ગોબ્રાહ્મણેભ્યઃ શુભમસ્તુ નિત્યં લોકા સમસ્તા સુખિનો ભવन्तુ કાલે વર્ષતુ પર્જન્યઃ પૃથ્વી સસ્યશાલિની દેશો યંક્ષોભરહિતઃ બ્રાહ્મણા સन्तુ નિર્ભયાઃ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિદ દુઃખભાગ ભવેત. અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય, મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.